नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाणाम् विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार આપણે શરૂ કર્યો છે। એમાં પહેલો કળશ એટલે કે કળશ 193 નો સ્વાધ્યાય થયો છે। કળશ 193 માં એ વાત આવી કે ભગવાન આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે અને એ જ્ઞાન રૂપે પ્રગટ થાય છે। એવો એ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે। અને પછી એની વાત કરતા પહેલા કેવો છે આત્મા એની વાત કરી કે જે શુદ્ધનયનો વિષય જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ કરતા ભોગતાપણાના ભાવો વિનાનો છે। એમાં કરતા ભોગતાપણાના કે કોઈ અન્ય ભાવો છે જ નહીં। એ બંધ મોક્ષની રચનાથી રહિત છે। એમાં બંધ પણ નથી ને મોક્ષ પણ નથી। પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી પણ રહિત છે એવો શુદ્ધ છે। રાગ દ્વેષના ભાવોથી રહિત એવો શુદ્ધ છે અને કર્મના આવરણથી રહિત એવો એ શુદ્ધ છે અને પોતાના સ્વરસના નિજરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને એવા ટંકોત્કીર્ણ મહિમાવાળો છે એવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે। સર્વ વિશુદ્ધ અધિકાર છે ને એટલે મોક્ષ અધિકાર પછી આ વાત આવી એટલે ભગવાન આત્મા કેવો છે એની જ હવે તો વાત આવશે અને એક પછી એક એ વાતને વિસ્તાર કરીને સમજાવશે। એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એવી જ શરૂઆત કરી છે કે એવો ભગવાન આત્મા જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે। કેમ કે આપણે પહેલા અધિકારથી વિચાર કરીએ, સૌથી પહેલા અધિકારથી શરૂઆતથી વિચાર કરીએ તો પૂર્વરંગ પછી જીવ અજીવ અધિકારમાં એના અંતે એમ કહ્યું કે જીવ અને અજીવ એ બંને એકરૂપ થઈને આવ્યા હતા પણ પછી એ રંગભૂમિમાં ઓળખાઈ ગયા। કેમ કે રંગભૂમિમાં સામે જે હતા એમાં સમ્યક દ્રષ્ટિ પણ હતા અને બીજા મિથ્યા દ્રષ્ટિ પણ હતા। એટલે સમ્યક દ્રષ્ટિ હતા એટલે જ્ઞાન દ્વારા એમને એ જીવને અજીવને જુદા કરી નાખ્યા, ઓળખી લીધા અને એ પછી કર્તા કર્મ અધિકારમાં બધા જ અધિકારમાં એ રીતે જ વાત આવી કે એ સ્વાંગ ઓળખાઈ ગયો, એ વેશ ઓળખાઈ ગયો। આત્મા એવા વેશે કરતા કર્મના વેશે હોય કે આશ્રવના કે નિદ્રાના અને છેલ્લે તો મોક્ષના વેશે। એ વેશ એટલે બધી પર્યાય, એ બધી પર્યાય છે। એ પર્યાયથી જુદો ભગવાન આત્મા છે, એ જ્ઞાન સ્વરૂપ છે। એટલે જ્યારે એ ઓળખાઈ ગયો તો પછી એ બધા ઓળખાઈ ગયા પછીથી એ જ્ઞાન પ્રગટ થાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે એમ કહ્યું એટલે આ અધિકારની શરૂઆત જ એ રીતે કરી કે ભગવાન આત્મા જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે અને પછી એનું બધું વર્ણન 193 કળશમાં કર્યું। એટલે આ કળશ તો ઘણો અદભુત રહ્યો। ગુરુદેવે કહ્યું કે આ કળશમાં તો ઘણું બધું ભરી દીધું છે। હવે આગળ કે છે કે સર્વ વિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે। હવે સર્વ વિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે। તેમાં પ્રથમ
આત્મા કર્તા ભોગતા ભાવથી રહિત છે એવા અર્થનો આગળની ગાથાની સૂચનિકા રૂપ શ્લોક કહે છે. 193 શ્લોકમાં જે વાત કરી એ તો બધી જ વાત એક સાથે સાગમટે જેને કહીએ ને એમ સાગમટે લઈ લીધી, પણ હવે એનો વિસ્તાર કરીને અમૃતચંદ્રાચાર્ય ભગવાન જે વાત કરે છે એ કુંકુંદાચાર્ય ભગવાન જે વિસ્તાર કરવાના છે એની સૂચના રૂપે હવે કરે છે. કેમ કે હવે એનો વિસ્તાર આવશે. આ કર્તા ભોગતાપણાના ભાવથી રહિત છે એનો વિસ્તાર ગાથા 308, 309, 310, 311માં કુંકુંદાચાર્ય ભગવાન કહેવાના છે. તો એની પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાન એક કળશ કહે છે એની સૂચના રૂપે. તો એ કળશ લઈએ આપણે. કળશ 194. બહુ નાનો કળશ છે. કહે છે કે કર્તૃત્વમ ન સ્વભાવોસ્ય ચિત્તો વેદયિતૃત્વવત અજ્ઞાનાદેવ કર્તાયમ તદ ભાવાદકારક. 194 કળશના અર્થમાં અહીંયા કહે છે કે કર્તૃત્વમ અસ્ય ચિત્ત સ્વભાવ ન, કર્તાપણું આ ચિત્ત સ્વરૂપ આત્માનો સ્વભાવ નથી. કર્તાપણું એ આ ચિત્ત સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો સ્વભાવ નથી. આગળ કહે છે વેદયિતૃત્વવત અજ્ઞાનાત એવ અયમ કર્તા તદ અભાવાત અકારક. જેમ ભોગતાપણું સ્વભાવ નથી તેવી રીતે આ કર્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી. અજ્ઞાનથી જ તે કરતા છે અને અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે. અજ્ઞાનાત એવ અયમ કર્તા, અજ્ઞાનથી જ તે કરતા છે. ખરેખર એ કરતા નથી. આત્મા કરતા નથી, પણ અજ્ઞાનને કારણે એ કરતા દિશે છે, કરતા જણાય છે. ખરેખરો એ કરતા નથી. એ વિભાવ ભાવ પર ભાવનો પણ કરતા નથી. તો પછી પર પદાર્થની કરતા ક્રિયાઓનો કરતા તો ક્યાંથી હોય? એ અજ્ઞાનને કારણે એવો કરતા જણાય છે. એ અજ્ઞાનને કારણે શુભાશુભ ભાવનો કરતા હોય એમ લાગે છે. પણ જ્યાં જ્ઞાન પ્રકાશે છે ત્યાં પછી એવું કરતાપણું રહેતું નથી. અજ્ઞાનનો અભાવ થતાં એ અકર્તા છે અને એ જ રીતે અભોગતા છે. બહુ સરસ વાત કરી. કરતાપણું એ કઈ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો સ્વભાવ નથી. અને જેમ કરતાપણું છે એ જ રીતે ભોગતાપણું પણ આત્માનો સ્વભાવ નથી. માત્ર અજ્ઞાનને કારણે એવું કરતાપણું કે ભોગતાપણું જણાય છે, લાગે છે. ખરેખર એ કરતાપણું કે અકર્તાપણું આત્મામાં નથી, આત્માના સ્વભાવમાં નથી. અને જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, અજ્ઞાનનો અભાવ થાય છે, ત્યારે એ ભગવાન આત્મા અકર્તા સ્પષ્ટ થાય છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9, પાના નંબર 10, કળશ 194, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન કે છે કે કર્તૃત્વમ અસ્ય ચિત્તઃ સ્વભાવન, કર્તાપણું આ ચિત્ત સ્વરૂપ આત્માનો સ્વભાવ નથી. વેદયિતૃત્વત જેમ ભોગતાપણું સ્વભાવ નથી. શું કીધું કે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ એક ચિન્હ માત્ર વસ્તુ છે, જ્ઞાન માત્ર વસ્તુ છે. એમાં રાગ અને રાગનું કરવું એ ક્યાં છે? એમાં રાગ અને રાગનું કરવું ક્યાં છે?
એટલે કે નથી, રાગ નથી કે રાગનું કરવું પણ નથી. અનંત ગુણ સ્વભાવોથી ભરેલા ચિત્ત સ્વરૂપ ભગવાન આત્મામાં એવો ગુણ કેવો એનો સ્વભાવ જ નથી કે જેથી એ રાગને કરે કે રાગને ભોગવે. એક ગુણ એવો નથી કે જેથી એ ભગવાન આત્મા રાગને કરે. જો એવો ગુણ હોત તો ગુણ તો શાશ્વત રહે, એટલે પછી સિદ્ધ ભગવાનને પણ એ રાગનું કરવાપણું થાત. આત્મામાં જો કોઈ એવો ગુણ હોય તો પછી એ ગુણ કાંઈ નષ્ટ થાય નહીં. ગુણ તો કાયમ રહેવા વાળી ચીજ છે, અને ગુણ કાયમ રહે તો પછી સિદ્ધ ભગવાનને પણ એમના આત્મામાં પણ એવો રાગ કરવાનો ગુણ હોય અને એમ થાય તો પછી સિદ્ધ ભગવાન પણ રાગ કરે. રાગ કરે એટલે તો પછી એમને પણ કર્મનો બંધ થાય. એટલે એ તો સ્પષ્ટ સમજાય છે કે ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ નથી, અને ગુણ હોય તો જ એવો સ્વભાવ થાય ને. એટલે ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે રાગ થાય. એટલે ભગવાન આત્માનો સ્વભાવ એ રાગનો નથી. રાગને કરવાનો પણ સ્વભાવ નથી અને રાગને ભોગવવાનો પણ સ્વભાવ નથી. એમાં એવો કોઈ ગુણ નથી. જેમ ભોગતાપણું એનો સ્વભાવ નથી, તેમ રાગનું કરતાપણું એનો સ્વભાવ નથી. આગળ કહે છે કે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. તેની એક સમયની પર્યાયની અસ્થિમાં દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિનો રાગ થાય તેનો તે જાણનારો, એ પણ વ્યવહારથી, એની પર્યાયમાં દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિનો સુભાવ થાય તો એનો એ જાણનારો છે, એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. એટલે એનો એ જાણનારો છે, પણ એનો કરતા ભોગતા તો બિલકુલ નથી. એનો કરતા ભોગતા નથી જ નથી. આ ચિત્ત સ્વરૂપ આત્માનો સ્વભાવ જ એવો છે કે એમાં જ્યાં અંતરદ્રષ્ટિ થઈ, સ્વરૂપની દ્રષ્ટિ થઈ, ત્યાં પોતાને જાણવાની જે પર્યાય થઈ તે જ્ઞાનની પર્યાય રાગને પણ જાણે. ત્યાં રાગ સંબંધીનું જે જ્ઞાન પોતાના સ્વ પર પ્રકાશક સામર્થ્યથી પોતાના કારણે થયું તે જ્ઞાનનો કરતા આત્મા છે, પણ રાગનો કરતા તે નથી. શું કહ્યું? ચિત્ત સ્વરૂપ આત્માનો સ્વભાવ જ એવો છે કે એમાં જ્યાં અંતરદ્રષ્ટિ થઈ એટલે એને સમ્યક દર્શન થયું. એવા જીવને એને જાણવાની જે પર્યાય થઈ તે જ્ઞાનની પર્યાય રાગને જાણે, સ્વને જાણે છે ને, પોતાને જાણે છે. અંતર્મુખ દ્રષ્ટિ થઈ એટલે સ્વને જાણે છે, તો એ પોતાના જ્ઞાનની પર્યાયમાં એને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનની દશા નથી, બહારમાં છે, ત્યારે એને જે સુભાવ થાય, જે રાગ થાય એને પણ એ જાણે છે, પણ એના મય થતો નથી. એ રાગ સંબંધીનું જે જ્ઞાન પોતાના સ્વ પર પ્રકાશક સામર્થ્યથી પોતાને થયું તો એ જ્ઞાનનો કરતા આત્મા છે, પણ એ રાગનો કરતા નથી. રાગનો તો એ દ્રષ્ટા જ્ઞાતા જ છે. ગુરુદેવ કહે છે કે આવી વાત છે ભાઈ. કરતાપણું આત્માનો સ્વભાવ જ નથી. જેમ ભોગતાપણું સ્વભાવ નથી, એમ કરતાપણું પણ સ્વભાવ જ નથી. કરતા કે ભોગતાપણું આત્માને છે જ નહીં. હવે આ વાત આવે તો કોઈને એક પ્રશ્ન થવો જોઈએ. પહેલા આપણે એ પ્રશ્નનું સમાધાન કર્યું છે, પણ કદાચ કોઈ એ વખતે ન હોય તો એ વાત આપણે લઈએ કે કૃપાળુ દેવે તો 6 પદના પત્રમાં એમ કહ્યું, અને જે 6 પદ કયા એ 6 પદમાં પણ એમ કહ્યું. શું કહ્યું? કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, એમ 6 પદ કયા. તો આ 6 પદની અંદર ત્રીજું પદ આત્મા કરતા છે અને ચોથું પદ આત્મા ભોગતા છે. તો પછી અહીંયા વિરોધાભાસ નથી આવતો? અહીંયા તો કહે છે કે આત્મા કરતા ભોગતા છે જ નહીં.
પ્રશ્ન થવો જોઈએ ને. કૃપાળુદેવે જે વાત કરી છે એ બરાબર કરી છે. કૃપાળુદેવે માત્ર 6 પદની એટલી જ વાત કરી છે એમ નથી. કૃપાળુદેવે સાથે એમ પણ કહ્યું છે કે આત્મા એક તણખલાના 2 ટુકડા પણ કરી શકતો નથી, આત્મા કાંઈ કરી શકતો નથી, એ વાત પણ કરી છે. પણ જયારે 6 પદમાં આ 3જા 4થા પદની વાત ચાલતી હોય ત્યારે એ વાત વિસરાઈ ગઈ હોય. એટલે કેટલાકને એમ લાગે કે કૃપાળુદેવે તો કરતા ભોગતા કહ્યો. બીજી વાત કે કૃપાળુદેવે આ કરતા ભોગતાપણાની બહુ સ્પષ્ટતા કરી છે કે કઈ રીતે કરતાપણું છે, આત્મા કઈ રીતે કરતા છે. તો કે આત્મા પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. આત્મા પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. આ વાત નિશ્ચયથી, એટલે એમણે એમ કહ્યું કે નિશ્ચયથી આત્મા સ્વભાવ ભાવનો કરતા છે. પોતાનો સ્વભાવ કેવો છે? શુદ્ધ સ્વભાવ છે, શુદ્ધ પરિણમન છે, એવો જ એનો અનંત ગુણ છે અને એનું શુદ્ધ નિર્મળ પરિણમન છે, એટલે એવો એનો સ્વભાવ છે. તો એવા સ્વભાવનો એ કરતા થયો એટલે એમાં એને પરનું કરતાપણું નથી કહ્યું, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એવું એ કરતાપણું થયું. તો એમાં તો એને કાંઈ કરવાનું છે જ નહીં, ખરેખર એ કાંઈ કરતો જ નથી. પોતાના સ્વભાવ ભાવે રહેવું એમાં એને શું કરવાનું છે? એટલે પરના કરતાપણાની તો ત્યાં વાત જ નથી. એટલે કૃપાળુદેવે એમ કહ્યું કે નિશ્ચયથી આત્મા પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, એટલે એ અકર્તા જ કહ્યું. પછી આગળ એમ કહ્યું કે વ્યવહારથી આત્મા શુભાશુભ ભાવનો કરતા છે, એટલે કે વિભાવ ભાવનો કરતા છે. વિભાવ ભાવનો કરતા છે એ વ્યવહારથી કહ્યું. વ્યવહાર છે એ તો ખોટો છે, એ તો આરોપિત છે. વ્યવહારથી જયારે કહેવામાં આવ્યું હોય ત્યારે નિશ્ચયથી જે કહ્યું હોય એ સત્ય હોય અને જેને આરોપ કરીને કહેવામાં આવ્યું હોય એ વ્યવહારથી હોય. એટલે ખરેખર તો એને એવા શુભાશુભ ભાવ, રાગ દ્વેષના ભાવ, વિભાવ ભાવનું કરતાપણું વ્યવહારથી છે એમ કહ્યું. એનો અર્થ જ એ થયો કે આત્માનો એ સ્વભાવ નથી, આત્માનો એ કરતાપણાનો સ્વભાવ નથી. એ વાત કૃપાળુદેવમાં આવી ગઈ. અને પછી ત્રીજી વાત એમ પણ કહી કે ઘર નગર આદિનો કરતા ઉપચારથી છે. આત્મા ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. એટલે ઘર નગર આદિનો કરતા છે એ ઉપચારથી કહ્યો તો પછી એનો તો અર્થ એ થયો કે ખરેખર એ કરતો નથી, માત્ર ઉપચાર કરવામાં આવ્યો. એટલે એ રીતે કૃપાળુદેવે જે વાત કરી છે અને અહીંયા આ શાસ્ત્રમાં વાત આવી એમાં ક્યાંય કોઈ વિરોધાભાસ છે જ નહીં. સમજમાં ફેર છે. પૂરેપૂરું કૃપાળુદેવમાં બધું બરાબર એકે એક અક્ષર બરાબર સમજી અને વાંચી અને વિચારવામાં ન આવે ને તો એવા વિરોધાભાસ લાગે. પણ જો એમાં બરાબર ઊંડે ઉતરીએ તો બરાબર ખ્યાલ આવે કે કૃપાળુદેવે શાસ્ત્ર પ્રમાણે જ બધું કહ્યું છે. એના અર્થને આપણે સમજવા જોઈએ. અહીંયા આપણે કરતા ભોગતાપણાની વાત ચાલી ગઈ છે. તો અહીંયા કહે છે કે ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને કરતાપણું કે ભોગતાપણું હોય, એટલે એવો એનો સ્વભાવ જ નથી. પણ છતાં પણ અજ્ઞાનથી જ તે કરતા છે. એટલે છતાં પણ એ કરતા દેખાય છે તો એ અજ્ઞાનથી કરતા દેખાય છે. એટલે કહે છે કે અજ્ઞાનાત એવ અયમ કરતા, અજ્ઞાનથી જ તે કરતા છે. તદ અભાવાત અકારક, અને તેનો અભાવ થતા, એટલે કે અજ્ઞાનનો અભાવ થતા, અજ્ઞાન ચાલ્યું જતા જ્ઞાન પ્રગટ થતા એ કરતા છે. આગળ 11મા પાના પર કહે છે કે આત્મા સ્વભાવથી તો અકર્તા જ છે, પણ એ સ્વભાવનું ભાન કરે ત્યારે અકર્તા છું એમ સમજાય ને. અજ્ઞાન અવસ્થામાં એ રહ્યો હોય અને પોતાના સ્વભાવનું ભાન નથી, મિથ્યા દ્રષ્ટિ છે, આત્માનું જ્ઞાન નથી, સમ્યક દર્શન પ્રગટ નથી થયું એટલે આત્માનું જ્ઞાન નથી, એટલે પોતાના સ્વભાવનું ભાન નથી, એટલે એને એ કરતાપણું જણાય છે. પણ જેવું સ્વરૂપ તરફ ઢળે છે અને આત્માનું જ્ઞાન થાય છે એટલે પછી એ કરતાપણું ચાલ્યું જાય છે, એ અકર્તા થઈ જાય છે. એને એમ સમજાય છે કે હું અકર્તા છું.
હું પરનો કરતા નથી, મારે પરમાં કાંઈ કરવાપણું છે જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે આત્મા સ્વભાવથી તો અકર્તા જ છે, પણ એ સ્વભાવનું ભાન કરે ત્યારે અકર્તા છું એમ સમજાય ને. વાંચ્યું, શાસ્ત્રમાંથી વાંચ્યું એટલે કાંઈ એવું અકર્તાપણું એને પ્રગટ કર્યું છે એમ નથી. એને એવું અકર્તાપણું પ્રગટ કરવાનું છે. પોતે એક અકર્તા છે એનો પહેલા સ્વીકાર કરવો, એની દ્રઢતા કરવી, અને પછી એમાં આગળ વધતા સ્વરૂપનું લક્ષ થતા જ્યારે પોતાને સ્વરૂપનો અનુભવ થાય ત્યારે એ અકર્તા ભાવ પ્રગટ થઈ જાય છે. દયા, દાન આદિ રાગ, શુભ રાગ છે, એ ભલો છે, સારો છે, એ કરવા યોગ્ય છે, કર્તવ્ય છે, એમ જ્યાં સુધી રાગની રુચિ છે, જ્યાં સુધી એને રાગ ગમે છે, રાગમાં ઈષ્ટપણું છે, ત્યાં સુધી એ અજ્ઞાની છે. જ્યાં સુધી રાગની રુચિ છે ત્યાં સુધી અજ્ઞાન છે, અને અજ્ઞાનથી એ રાગ આદિનો કરતા છે. રાગની રુચિ છે, રાગ કરવા લાયક છે, રાગ ભલો છે, સારો છે, ઈષ્ટ છે, એવો ભાવ, શુભ ભાવ, રાગ એટલે શુભ ભાવ, મંદ છે તો શુભ છે, તીવ્ર છે તો પાપના ભાવ છે, અશુભ છે. અહીંયા કહે છે કે એવો એ રાગ અને એની એ રુચિ એ અજ્ઞાનીને હોય છે. એટલે જ્યાં સુધી એ અજ્ઞાન અવસ્થામાં છે ત્યાં સુધી જ એ રાગનો કરતા થાય છે. જ્ઞાન થતા એ એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એ જ રાગનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે કહે છે કે દયા, દાન આદિ રાગ ભલો છે, કર્તવ્ય છે, એમ જ્યાં સુધી રાગની રુચિ છે, ઊંડે ઊંડે પણ રાગની જો રુચિ પડી છે તો ત્યાં સુધી અજ્ઞાન છે, અને અજ્ઞાનથી એ રાગ આદિનો કરતા પણ થાય છે. સ્વભાવની રુચિ વડે જેવી એને પોતાના સ્વરૂપની મહત્તા સમજાઈ અને સ્વ તરફ વળ્યો અને સ્વભાવની રુચિ થઈ, એટલે પછી સ્વભાવની રુચિ વડે જ્યારે અજ્ઞાનનો અભાવ થાય, સ્વરૂપનું લક્ષ થાય, સહાનુભૂતિ થાય અને જ્ઞાન પ્રગટે, સમ્યક જ્ઞાન થાય ત્યારે અકર્તા છે, ત્યારે એ અકર્તા છે. માટે ગુરુદેવ કહે છે કે ભાઈ તારી રુચિ પલટાવી દે, તારી રુચિ જે રાગમાં છે એને પલટાવીને સ્વભાવની રુચિ કર એમ કહે છે. અને અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે એકલી પવિત્રતાનો પિંડ એવા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી પ્રભુ આત્માને પર્યાયમાં કરતાપણું હોવું એ કલંક છે. જે પવિત્રતાનો પિંડ છે, ચૈતન્ય મૂર્તિ છે, એકમાત્ર જ્ઞાયક શુદ્ધ એવા ભગવાન આત્માને પર્યાયમાં કરતાપણું હોવું એ તો કલંક છે. એવું ભગવાન આત્માને પર્યાયમાં કરતાપણું ન હોય. જો પર્યાયમાં કરતાપણું હોય તો એ પર્યાય નિર્મળ પર્યાય નથી, એ વિતરાગી પર્યાય નથી, એ પર્યાય તો કલંકની પર્યાય છે. ભગવાન આત્માને તો વિતરાગી પરિણામ હોય, વિતરાગી પર્યાય હોય, એટલે એમાં એવું કરતાપણું હોય નહીં. માટે એ ભાઈ રાગની રુચિ છોડીને સ્વભાવની રુચિ કર, તારા સ્વરૂપનું લક્ષ કર, એની રુચિ કર, અને એ વડે અજ્ઞાનનો અભાવ થતા એ સાક્ષાત પર્યાયમાં અકર્તા થાય છે. એમ પર્યાયમાં અકર્તાપણું પ્રગટ થાય છે. હવે આવી અકર્તાપણાની વાત કરી. હવે એ વાત કુલકુંદાચાર્ય ભગવાન અહીંયા સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની શરૂઆતમાં કરે છે. તો આપણે આ અધિકારની કુલકુંદાચાર્ય ભગવાનની પહેલી 4 ગાથા લઈએ. ગાથા 308 થી 311. એમાં અકર્તાપણાનું દ્રષ્ટાંતપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
કે હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છે એટલે કહેવાયું છે. તો ગાથા 308 થી 311. દ્રવ્યમ યત ઉત્પદ્યતે ગણૈઃ તત્તૈઃ જાનીહિ અનન્યત યથા કટકાદિભિસ્તુ પર્યાયૈ કનકમ અનન્યભિઃ જીવસ્ય અજીવસ્ય તુ યે પરિણામાસ્તુ દર્શિતાઃ સૂત્રે તમ જીવમ અજીવમ વા તૈઃ અનન્યમ વિજાનીહિ ન કુશ્ચિદ અપિ ઉત્પન્ન યસ્માત કાર્યમ ન તેન સ આત્મા ઉત્પાદયતિ ન કિંચિત અપિ કારણમ અપિ તેન સ ભવતિ કર્મ પ્રતિત્ય કર્તા કર્તારમ તથા પ્રતિત્ય કર્માણિ ઉત્પદ્યન્તે ચ નિયમાત સિદ્ધિસ્તુ ન દશ્યતે અન્યા. ગુજરાતીમાં ગાથા છે કે જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે. જેમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે, જીવ અજીવના પરિણામ જે દર્શાવ્યા સૂત્રોમહી તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ઉપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે, ઉપજાવતો નથી કોઈને તેથી ન કારણ પણ ઠરે. રે કર્મ આશ્રિત હોય કરતા કર્મ પણ કરતા તણે આશ્રિતપણે ઉપજે નિયમ સિદ્ધિ ન બીજી દિશે. ગાથા 308, 309, 310 અને 311 અર્થમાં અહીંયા કહે છે કે જે દ્રવ્ય જે ગુણોથી ઉપજે છે, યત દ્રવ્યમ ગુણૈઃ ઉત્પદ્યતે તૈઃ એટલે કે તે ગુણોથી તત અનન્યત જાની તે ગુણોથી તેને અનન્ય જાણ. જે દ્રવ્ય જે ગુણોથી ઉપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ. યથા ઇહ કટકાદિભિઃ પર્યાયૈ તુ કનકમ અનન્યત. જેમ જગતમાં કડા આદિ પર્યાયોથી સુવર્ણ અનન્ય છે તેમ 308 ગાથામાં સુવર્ણનું ઉદાહરણ આપ્યું કે સુવર્ણ એની જે પર્યાય કડા વીટી બંગડી એ બધી જે પર્યાય એ પર્યાયથી સુવર્ણ અનન્ય છે. એનાથી અન્ય એટલે જુદું નથી, અનન્ય. અન્ય નહીં તે અનન્ય. કડા આદિ પર્યાયોથી સુવર્ણ અનન્ય છે એટલે કે એનાથી અન્ય નથી, જુદું નથી. જે દ્રવ્ય જે ગુણોથી ઉપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ. એવી રીતે જગતમાં આ સુવર્ણના આકારો કડા આદિની જે પર્યાયો છે એનાથી સુવર્ણ અનન્ય છે તેવી રીતે જે દ્રવ્ય છે જે ગુણોથી જે ઉપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ. અહીંયા ઉદાહરણમાં પર્યાય લીધી છે. ઉદાહરણ તરીકે તો સુવર્ણની પર્યાય લીધી છે, જ્યારે અહીંયા દ્રવ્ય અને ગુણ એમ લીધા છે. દ્રવ્ય ગુણોથી જે ગુણોથી ઉપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ. હવે અહીંયા ગુણોથી ઉપજે છે ને એનો અર્થ જ એ ખરેખર તો પર્યાય થાય છે. શબ્દ ગુણો ક્યાં છે, પણ જે ગુણોથી ઉપજે છે
એટલે અહીંયા જે સરખામણી કરી છે એમાં પર્યાયની સાથે સરખામણી કરી છે. આગળ 309 કહે છે કે જીવસ્ય અજીવસ્ય તું એ પરિણામા તું સૂત્રે દર્શિતા. જીવ અને અજીવના જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યા છે તૈઃ તમ જીવમ અજીવમ વા અનન્યમ વિજાની. તે પરિણામોથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ. શું કહ્યું? જીવ અને અજીવના જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યા છે, શાસ્ત્રમાં કયા છે, જીવ અને અજીવના જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યા છે, જીવના પરિણામ અને અજીવના પરિણામ, તે પરિણામોથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ. જીવના પરિણામો છે એનાથી એ જીવ જુદો નથી એવા પરિણામો સહિત જીવ છે, અને જે અજીવના પરિણામો છે એવા અજીવના પરિણામો સહિત અજીવ છે. આગળ 310 કહે છે કારણ કે કોઈથી ઉત્પન્ન થયો નથી, યસ્માત કુત્સિત અપી ન ઉત્પન્ન. કારણ કે ઉપર બે વાત કરી એને માટેનું કારણ સમજાવે છે કે કારણ કે કોઈથી ઉત્પન્ન થયો નથી, તેથી તેન સ આત્મા કાર્ય ન, તેથી તે આત્મા કોઈનું કાર્ય નથી. કારણ કે કોઈથી ઉત્પન્ન થયો નથી. કોણ? આત્મા. આત્મા બીજા અન્ય કોઈથી ઉત્પન્ન થયો નથી, તેથી તે આત્મા કોઈનું કાર્ય નથી. કોઈએ કંઈક કર્યું અને જે કાર્ય રૂપે પરિણામ રૂપે આત્મા ઉત્પન્ન થયો એમ નથી. કોઈ સાયન્ટિસ્ટે 4 વસ્તુ ભેગી કરી અને પછી એમાંથી એના રિઝલ્ટ રૂપે એ આત્મા બન્યો એમ નથી. આત્મા બનતો નથી, આત્મા ઉત્પન્ન થતો નથી. આત્મા અવિનાશી છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેશે. એ તત્વ અવિનાશી છે, આત્મદ્રવ્ય અવિનાશી છે. એ ઉત્પન્ન થતું નથી કે નાશ પામતું નથી. એટલે એ કોઈથી ઉત્પન્ન થયો નથી, એટલે એ કોઈનું કાર્ય નથી. અને આગળ કહે છે કિંચિત અપી ન ઉત્પાદયતિ તેન સ કારણમ અપી ન ભવતી. અને કોઈને ઉપજાવતો નથી. આત્મા કોઈથી ઉત્પન્ન થયો નથી એટલે કે કોઈનું એ કાર્ય નથી, અને કોઈને એ ઉપજાવતો નથી એટલે કે આત્મા કોઈને ઉપજાવતો નથી. આત્મા કોઈ પદાર્થને ઉપજાવતો નથી. એનું કાર્ય કોઈ અન્ય પદાર્થ રૂપે નથી, પર પદાર્થ રૂપે એનું કોઈ કાર્ય નથી, અને કોઈને ઉપજાવતો નથી. તેથી તે કોઈનું કારણ પણ નથી. આત્મા કોઈનું કાર્ય પણ નથી અને આત્મા કોઈનું કારણ પણ નથી. આગળ 311 કહે છે કે નિયમાત કર્મ પ્રતિત્ય. કર્તા એટલે નિયમથી કર્મના આશ્રય એટલે કે કર્મને અવલંબીને કર્તા હોય છે. તથા ચ કર્તારમ પ્રતિત્ય કર્માણી ઉત્પજ્યન્તે. તેમજ કર્તાના આશ્રયે કર્મો ઉત્પન્ન થાય છે. નિયમથી શું છે નિયમ? તો કે કર્મના આશ્રય એટલે કે કર્મને અવલંબીને કરતા હોય છે, કર્મને અવલંબીને કરતા હોય છે. તેમજ કર્તાના આશ્રયે કર્મો ઉત્પન્ન થાય છે. એટલે કે કર્તા અને કર્મ બંને એક જ દ્રવ્યમાં હોય છે. કર્તા એ બીજા દ્રવ્યમાં હોય અને એનું કાર્ય કર્મ એ અન્ય દ્રવ્યમાં હોય એમ હોતું નથી. બે દ્રવ્યો જુદા હોય નહીં. કર્તા કર્મના આશ્રય એટલે કે કર્તા એ કર્મના આશ્રય કહ્યું એટલે કે કર્મને અવલંબીને હોય અને કર્તાના આશ્રય કર્મો ઉત્પન્ન થાય છે.
એટલે કે બંને એકબીજાના આશ્રય છે. બીજી કોઈ રીતે અન્યાતુ સિદ્ધિ ન દશ્યતે, બીજી કોઈ રીતે કર્તા કર્મની સિદ્ધિ જોવામાં આવતી નથી. એક જ દ્રવ્યમાં કર્તા કર્મ હોય. આ દ્રવ્ય એ કર્તા હોય અને બીજું દ્રવ્ય એ એનું કાર્ય એટલે કે કર્મ હોય એમ બને જ નહીં. કે બીજું દ્રવ્ય કોઈ એ કર્તા હોય અને આ જીવ દ્રવ્ય એનું કાર્ય હોય એમ બને જ નહીં. બે દ્રવ્ય વચ્ચે એવો સંબંધ થઈ શકતો જ નથી. કેમ કે અગાઉ જે વાત કરી એ પ્રમાણે જીવ દ્રવ્ય કે અજીવ દ્રવ્ય બંને પોતે પોતાના પરિણામ થકી ઉત્પન્ન થાય છે. એ અન્યના પરિણામથી ઉત્પન્ન થતા નથી. કોઈથી કોઈ ઉત્પન્ન થતું નથી. જીવ અને અજીવના જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યા છે તે પરિણામોથી જીવ અથવા અજીવને અનન્ય જાણે એમ જે કહ્યું ને, એટલે કે જીવ પોતાના પરિણામોથી છે અને અજીવ એના પરિણામોથી છે. એટલે એને કર્તા કર્મ પણ એની પોતાની સાથે જ હોય. જીવને કર્તા કર્મ ભાવ એ પોતામાં જ હોય, અન્ય સાથે એવો કર્તા કર્મ ભાવ હોઈ શકે નહીં એ સિદ્ધ થતું નથી. કેમ કે એના પરિણામથી એ ઉત્પન્ન થાય છે, અજીવના પરિણામથી એ ઉત્પન્ન થાય છે. આ વાત બહુ સરસ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં સમજાવી છે. આ ચારેય ગાથાઓ એક સાથે છે. તો આપણે ટીકા લઈએ. હવે ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે શરૂઆત કરી અને એમાં એક શબ્દ એવો આવ્યો કે એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો. એક આખી નવી દ્રષ્ટિ આપી. સમ્યક તો પ્રગટ કરવાની બહુ મોટી ચાવીરૂપ વાત કરી દીધી અને એના ઉપર તો પુસ્તક લખાયા. ઘણો બધો વિસ્તાર થયો એક શબ્દમાં. અને એ શબ્દ એ અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં આપ્યો. તો આપણે ટીકાની શરૂઆત કરીએ. ટીકામાં કહે છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. બહુ મહત્વની વાત છે આ. એક જ લીટી એના ઉપર ગુરુદેવે 10 પાના ભરાય એટલો વિસ્તાર કર્યો છે. શું કહે છે? પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે. જીવ છે, જીવ પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ છે એટલી વાત તો બરાબર છે. એ અજીવ નથી અને પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે. પણ એમાં એક શબ્દ મૂક્યો કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામો. આ જે વિશેષણ તરીકે જે ક્રમબદ્ધ શબ્દ મૂક્યો છે એ બહુ મહત્વનો છે. એ ક્રમબદ્ધ શબ્દ અહીંયા જે ગુજરાતીમાં લીધો છે એ મૂળ સંસ્કૃત ટીકામાં આ રીતે છે કે તાવત ક્રમ નિયમિતાત્મા પરિણામ એમ કરીને એ ક્રમ નિયમિત શબ્દ મૂક્યો છે. અને એક વખત નહીં, પછી પણ આગળ પણ પાછો મૂક્યો છે ક્રમ નિયમિત આત્મ પરિણામ. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ક્રમ નિયમિત શબ્દ જે મૂક્યો છે એને અહીંયા આપણે ગુજરાતીમાં ક્રમબદ્ધ તરીકે લીધો છે. તો એ ક્રમ નિયમિત કહો, ક્રમ નિયત કહો, એ ક્રમ નિયમિત છે, એ ક્રમબદ્ધ છે. તો એ ક્રમબદ્ધ વિશે ગુરુદેવે ઘણી વાત કરી છે. ક્રમબદ્ધ પર્યાય. અને આપણે પણ ક્રમબદ્ધ પર્યાયનો 3 કલાકનો સ્વાધ્યાય કર્યો. આજે ઘણી વાત એમાંની આવશે. આવતા 2 સ્વાધ્યાયમાં એ ક્રમબદ્ધ સંબંધીની ઘણી વાત આવશે. તો અહીંયા કહે છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. પોતાના પરિણામથી ઉપજતો થકો જીવ જ છે, એ અજીવ નથી. અજીવના પરિણામ અને જીવના પરિણામ જુદા. જીવના પરિણામ એ જીવ રૂપે છે, અજીવના પરિણામ અજીવ રૂપે છે.
પણ એ પરિણામ છે એ જીવના હોય કે અજીવના હોય, એ બંનેના પરિણામ એક ક્રમ નિયત છે. અજીવના પરિણામને પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને ક્રમ નિયત કયા છે, ક્રમ નિયમિત કયા છે, અને જીવના પરિણામને પણ ક્રમ નિયમિત કયા છે. બંનેના પરિણામને ક્રમ નિયમિત પરિણામ કયા છે. અજીવ એવા ક્રમ નિયમિત પરિણામથી ઉપજતું થકું એ અજીવ જ છે, અને જીવ એ પોતે પોતાના ક્રમ નિયત પરિણામથી ઉપજતો થકો જીવ જ છે. જીવના પરિણામ અને અજીવના પરિણામ તદ્દન ભિન્ન છે, છતાંય બંનેના પરિણામ ક્રમ નિયમિત છે. અહીંયા કહે છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે. ગુરુદેવ ઘણો વિસ્તાર કરવાના છે, આપણે અહીંયા વધારે વિસ્તાર નથી કરતા. અને એ અજીવ નથી. એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, તે જીવ નથી. જીવ જીવ છે, અજીવ અજીવ છે, અને એ પોતે પોતાના પરિણામોથી ઉપજતું થકું, પરિણામોથી ઉપજતું થકું જીવને માટે અને અજીવને માટે એમ કેમ લેવામાં આવ્યું હશે? એટલા માટે કે એની પર્યાય બદલાય છે, પરિણામો થાય છે. એમાં પરિણામો થાય છે, નવી નવી પર્યાયો થાય છે. એટલે એ પર્યાય થાય છે તો એવા પર્યાય રૂપે થતું જે જીવ દ્રવ્ય છે તે જીવ જ છે, અને અજીવ છે તે અજીવ જ છે, અને એ પરિણામો છે એ ક્રમબદ્ધ છે. અહીંયા એ વાત સમજાવે છે, એનું કારણ સમજાવે છે કે કારણ કે જેમ કંકણ આદિ પરિણામોથી ઉપજતા એવા સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે, કંકણ આદિ પરિણામોથી ઉપજતા એવા સુવર્ણને, એટલે કે એ ઘાટમાં રહેલું સોનું, એ કંકણ હોય કે વીંટી હોય કે હાર હોય, એવા ઘાટમાં થયું છે એવું એ સોનું, એને એવા ઘાટ, એ કંકણ વીંટી કે હાર જે હોય તે એવા ઘાટ, એ એની પર્યાય, એની અવસ્થા, એ એના પરિણામો છે. એની સાથે એ સુવર્ણને તાદાત્મ્ય છે, એને તાદાત્મ્યપણું છે. સુવર્ણ છે એ એના કંકણ સાથે તાદાત્મ્યપણું અનુભવે છે. કંકણ સાથે સુવર્ણ તાદાત્મ્ય છે. તેવી રીતે સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. જેમ સુવર્ણને એના પરિણામ એટલે એની જે પર્યાય થઈ છે, એના જે ઘાટ થયા છે એ એના પરિણામ છે. સુવર્ણના જે આકાર થયા છે એ એના પરિણામ છે. એવા પરિણામો સાથે એને તાદાત્મ્ય છે. તેમ સર્વ દ્રવ્યોને, કોઈ પણ દ્રવ્ય લો, એ દરેક દ્રવ્યને એના પોતાના પરિણામ સાથે તાદાત્મ્ય છે. એ પરિણામ સાથે એને તાદાત્મ્ય છે. એ પરિણામમાં એ રહ્યું છે, એ પરિણામમાં એ અંદર રહેલું છે, એની સાથે એને તાદાત્મ્ય છે. એ કંકણમાં સુવર્ણ તાદાત્મ્ય છે, એટલે કંકણમાં એ સુવર્ણ રહેલું છે. એવા એ કંકણ રૂપે હોય કે હાર રૂપે હોય, ગમે તે રૂપે એનું બદલાય, છતાં એ દરેક રૂપ સાથે સુવર્ણને તાદાત્મ્ય છે. દરેક દ્રવ્યને એ પ્રમાણે પોતાના જે પરિણામ થાય એની સાથે તાદાત્મ્ય છે. સર્વ દ્રવ્યને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. એટલે એમ કહ્યું કે ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ એ જીવ જ છે, એ અજીવ નથી. કેમ કે એ જીવના પરિણામ છે, એની સાથે જીવને તાદાત્મ્ય છે. અને એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે. એ અજીવ સિવાય એ જીવ નથી, બીજું નથી. એ અજીવ છે, કેમ કે એ અજીવને એના પરિણામો સાથે તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં
તેને અજીવની સાથે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. પહેલા તો એ વાત કહી કે એને એના પરિણામ સાથે તાદાત્મ્યપણું છે, તેના પરિણામ સાથે તાદાત્મ્ય ભાવ છે. એટલે આ રીતે જીવ પોતાના પરિણામથી ઉપજે છે ત્યારે તેને પોતાના પરિણામ સાથે તાદાત્મ્યપણું હોવાને કારણે અજીવ સાથે એને તાદાત્મ્યપણું નથી. એટલે એ અજીવ સાથે તાદાત્મ્યપણું નથી એટલે એ અજીવને કરતો નથી કે અજીવ દ્વારા થતો નથી. અજીવ સાથે એને તાદાત્મ્યપણું નથી એટલે જીવ અજીવને કરતો નથી. એટલે કે જીવ કંઈક કરે, કાર્ય કરે અને એ કર્મ રૂપે અજીવ હોય એમ બનતું નથી, કે પછી એ જીવ અજીવમાં કંઈક થાય એનું કારણ થતો નથી, કે અજીવ કરતા થાય અને જીવ એનું કારણ થાય. અજીવ પરિણમે અને એના પરિણામ રૂપે જીવ હોય એમ પણ બનતું નથી. આવી રીતે જીવ પોતાના પરિણામથી ઉપજે છે અને એને અજીવ સાથે એ કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી, કેમ કે એને પોતાના પરિણામો સાથે તાદાત્મ્યપણું છે. એટલે કે જીવ એ કરતા હોય અને એનું કાર્ય એ અજીવ થાય એમ પણ થતું નથી, અને જીવ એ કર્મ હોય અને અજીવ એનો કરતા હોય એમ બેમાંથી એક પણ થતું નથી. જીવનું કાર્ય પણ અજીવ નથી અને જીવનું કારણ પણ અજીવ નથી. જીવનું કારણ અજીવ નથી. એટલે અજીવ કઈ જીવને બનાવે, અજીવ દ્વારા જીવ બને એમ નથી. અને જીવનું કાર્ય અજીવ નથી એમ કહીએ ત્યારે જીવ કાંઈક કરે અને અજીવ બને, એટલે બેમાંથી એક પણ વસ્તુ એકબીજા દ્વારા બનતી નથી. એટલે એની સાથે એને એવા કાર્ય કારણ ભાવનો અભાવ છે. શું કહ્યું કે આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવા છતાં મૂક્યું છે, પણ ખરેખર છતાંની જગ્યાએ એમ હોવું જોઈએ કે આમ જીવ પોતાના પરિણામોથી ઉપજતો હોવાથી તેને અજીવની સાથે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. વધારે સ્પષ્ટ કર્યું. સર્વ દ્રવ્યોને, દરેક દ્રવ્યને બીજું દ્રવ્ય હોય એની સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. જે કાર્ય કારણ ભાવ કયો હતો એ જ રીતે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવ એ પણ એકબીજા દ્રવ્ય સાથે હોય નહીં. દરેક દ્રવ્ય જે છે એનો ઉત્પાદ છે એ એના પોતાના કારણે છે, અને એની પર્યાય જે ઉત્પાદ થઈને જે નવી બને છે એ એનું પોતાનું કાર્ય છે. એ દ્વારા એ પોતે જ એમાં પ્રકાશે છે. એમાંથી કાંઈ બીજું દ્રવ્ય બની જાય છે એમ બનતું નથી. ઉત્પાદ કોનો થાય છે? એના પરિણામનો ઉત્પાદ છે. સુવર્ણના જે પરિણામ થાય છે તો ઉત્પાદ જે થાય છે એ પર્યાય એ સુવર્ણની થાય છે. એ કઈ લોઢાની પર્યાય થાય છે, લોઢા રૂપે પર્યાય થાય છે એમ બનતું નથી. કે લોઢાની પર્યાય જે થાય છે એના પરિણામ ઉત્પન્ન થાય છે, પર્યાય ઉત્પાદ થાય છે, તો એમાં એ લોઢા રૂપે જ થાય છે, સુવર્ણ રૂપે થતું નથી. એટલે એવા અહીંયા ઉત્પાદ્ય ઉત્પાદક એટલે જે ઉત્પન્ન કરનાર છે તે કર્તા, અને ઉત્પાદ્ય એટલે ઉત્પાદ જે થયું તે કર્મ, એવો અહીંયા પણ કર્તા કર્મ ભાવ બીજા દ્રવ્ય સાથે નથી. ઉત્પાદક એટલે ઉત્પન્ન કરનાર, ઉત્પાદક ભાવ એટલે ઉત્પન્ન કરનારો ભાવ, એ કર્તા ભાવ કહેવાય. અને ઉત્પાદ્ય જે ઉત્પન્ન થયું તે, એ બંને એક જ દ્રવ્યમાં હોય,
જુદા જુદા દ્રવ્યમાં હોય નહીં. એક નંબરનું દ્રવ્ય એ કાંઈ બે નંબરના દ્રવ્યને ઉત્પન્ન કરે એમ નથી. સાદા શબ્દોમાં સમજ આપવી હોય તો એમ સમજ આપી શકાય. ઉત્પાદક એવું એક નંબરનું દ્રવ્ય છે, એ બે નંબરના દ્રવ્યને ઉત્પન્ન કરતું નથી. એ એનું ઉત્પાદ્ય નથી. ઉત્પન્ન કરે એટલે ઉત્પન્ન થાય જે એને ઉત્પાદ્ય કહેવાય. તો કે છે કે કારણ કે સર્વદ્રવ્ય ગમે તે દ્રવ્ય લો, એ કોઈ પણ દ્રવ્ય છે એને અન્ય દ્રવ્ય સાથે, બીજા દ્રવ્ય સાથે આવો ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. એવો ઉત્પાદ્ય ઉત્પાદક ભાવ નથી. તે કાર્યકારણ ભાવ નહીં સિદ્ધ થતા, એ રીતે કાર્યકારણ ભાવ સિદ્ધ નથી થતો એટલે અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. અજીવ એ જીવનું કર્મ નથી. અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. એટલે કે જીવ કાર્ય કરે અને એનું કર્મ અજીવ હોય એમ સિદ્ધ થતું નથી. અને તેથી અજીવને જીવનું કર્મપણું નહીં સિદ્ધ થતા કર્તા કર્મની અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી, એટલે કર્તા કર્મપણાની સિદ્ધિ નિરપેક્ષપણે સ્વદ્રવ્યમાં જ છે એમ એમાં સિદ્ધ થાય. પણ અન્ય દ્રવ્યમાં કર્તા કર્મ ભાવ સિદ્ધ થાય નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા થઈ અને એનું કર્મ બનાવે, એમાં કંઈક પરિણામો કરે એમ થતું નથી. એનો ઉત્પાદ એક દ્રવ્ય પરિણમે એટલે બીજા દ્રવ્ય રૂપે થાય એમ થતું નથી. એટલે એવો અન્ય દ્રવ્ય સાથે કોઈ દ્રવ્યને એવો કર્તા કારણ ભાવ નથી. કર્તા કારણ ભાવનો અભાવ છે. એ જ રીતે એને ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો પણ અભાવ છે. અને એ રીતે એને અન્ય દ્રવ્ય સાથે એ કર્તા કર્મ પણ સિદ્ધ થતું નથી. પરંતુ કોઈની પણ બીજા દ્રવ્યની અપેક્ષા રાખ્યા વિના સ્વદ્રવ્ય સાથે એવું કર્તા કર્મ પણ સિદ્ધ થાય છે. પોતાની સાથે એને એવો કર્તા કર્મપણાનો ભાવ અથવા કાર્ય કારણપણાનો ભાવ કે ઉત્પાદક ભાવ એ સિદ્ધ થાય છે. જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે. શું કહ્યું? ફરીથી લઈએ કે તાદાત્મ્યપણાની એક તો વાત કરી કે દરેક દ્રવ્યને પોતાના પરિણામો સાથે તાદાત્મ્યપણું છે. સોનાને એની જે પર્યાય છે એની સાથે તાદાત્મ્યપણું છે. એટલે કે એના પરિણામોથી ઉપજતું થતું એ સોનું જ છે. એ સુવર્ણ છે, એ કંકણ રૂપે ઉપજ્યું છે ત્યારે પણ એ સુવર્ણ જ છે. એની સાથે એને સુવર્ણને તાદાત્મ્યપણું છે. એટલે પોતાના પરિણામ સાથે એ દ્રવ્યને તાદાત્મ્યપણું છે. હવે એ રીતે વિચાર કરીએ છીએ તો દરેક દ્રવ્યને માટે એ વાત છે. એટલે જીવ દ્રવ્યને એના પરિણામ સાથે તાદાત્મ્યપણું છે, પણ બીજા અન્ય દ્રવ્ય એટલે કે અજીવ બીજા સાથે એને તાદાત્મ્યપણું નથી. અને એમ છે તો એને જીવને અજીવ સાથે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી. અને એ જ રીતે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય ઉત્પાદક ભાવનો અભાવ છે. એટલે કે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી. એટલે હવે મૂળ વાત ઉપર આવતા કહે છે કે અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. અજીવ છે એ જીવનું કર્મ નથી, એનું કાર્ય નથી. અને તે અજીવને જીવનું કર્મપણું સિદ્ધ નથી થતું. એટલે કે અજીવ છે તે જીવનું કાર્ય નથી. અજીવ છે તે જીવનું કાર્ય નથી. એટલે એનો અર્થ કે જીવ અજીવનો કર્તા નથી. જીવને અજીવનું કર્તાપણું નથી.
જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. એટલે જીવ અજીવનો કર્તા નથી. એટલે જીવ અકર્તા ઠરે છે. જીવ અકર્તા ઠરે છે. બહુ સરસ રીતે તર્ક દ્વારા આચાર્ય ભગવાને આ વાત સમજાવી. અહીંયા ભાવાર્થમાં કહે છે કે સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. દરેકના પોતાના પરિણામ છે. પોતપોતાના પરિણામોના સૌ દ્રવ્યો કરતા છે. પોતાના પરિણામના પોતે કરતા છે. તેઓ તે પરિણામોના કરતા છે અને તે પરિણામો છે તે તેમનું કર્મ છે, એટલે કે કાર્ય છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તા કર્મ સંબંધ નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે એવો કર્તા કર્મ સંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કરતા છે. પોતાના પરિણામ કર્મ છે. જીવ ને પોતાના પરિણામ છે એ જ એનું કર્મ છે અને એનો જ એ કરતા છે. પણ બીજાના પરિણામનો એ કરતા થતો નથી. એટલે જીવ અજીવના પરિણામનો કરતા નથી. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કરતા છે. પોતાના પરિણામ એનું કર્મ છે, પણ એ એના પરિણામ કઈ જીવની અંદર થાય એમ થતું નથી. એટલે આ રીતે જીવ બીજાના પરિણામનો અકર્તા છે. બીજાના પરિણામનો એ અકર્તા છે. પરના પરિણામનો એ કરતા નથી. જીવ અકર્તા છે એ વાત અહીંયા તો સિદ્ધ કરી છે. હવે આ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના અંશો આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.